सीताबेन शाह, रमेशभाई टीनारा, राजकोटना मेयर श्री माता के हमें सरदार पटेल मानी प्रति મુકેશભાઈ શું કહેશો? ખાસ તો આજે શક્તિ પ્રદર્શન તમામ કાર્યકર્તાઓને વિનંતી 2024ની લોકસભાની ચૂંટણીનો આજે પ્રચારનો છેલ્લો દિવસ છે। આજે સાંજે 5 વાગે પ્રચારના ભૂંગળા બંધ થવાના છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે રાજકોટના 18 વોર્ડની અંદર એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપે આ વિજય વિશ્વાસ સ્કૂટર રેલીનું જે આયોજન કર્યું છે એમાં દરેક વોર્ડના કાર્યકર્તાઓ અહીં એકત્ર થઈને સરદાર પટેલની સ્ટેચ્યુને પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે આ રેલી પૂર્ણ થવાની છે। શક્તિ પ્રદર્શન પણ કહેવામાં આવે છે ભાજપનું। રાજકારણની અંદર હંમેશા શક્તિ પ્રદર્શન ખૂબ મહત્વનું હોય છે। ભારતીય જનતા પાર્ટી હજારો લાખો કાર્યકર્તાની વચ્ચે પથરાયેલી પાર્ટી છે। એક કેડર બેઝ પાર્ટી છે, સંગઠિત તાકાત ધરાવતી પાર્ટી છે। એટલે સ્વાભાવિક રીતે અમે દૂર દૂર સુધી અમારા હરીફ ક્યાંય જોતા નથી। કોંગ્રેસ પોતાના અસ્તિત્વ ટકાવવા માટે હવાતિયા મારતી હોય ત્યારે અમારો આજનો આ વિજય વિશ્વાસ રેલી અમને સૌ બહુને બધાને ખૂબ આત્મવિશ્વાસ આપશે। અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ CR પાટીલ સાહેબે જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ અમને એવો સંકલ્પ કરાયો હતો કે ગુજરાતની 26 લોકસભાની બેઠક 5 લાખથી વધુ લીડથી જીતવી છે। અને એ વાતને અમે સૂર પરાવીને દાવા સાથે કહી છીએ કે રાજકોટની લોકસભાની સીટ છે અમે 5 લાખથી વધુ મતથી જીતીને આપશું। ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું। હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે, એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો। અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના છોર તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે। જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જોશ અને હોશપૂર્વક ભાગ લીધો છે એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે। હું એ તમામ કાર્યકર્તાઓને
હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. ભારત માતા કી જય. આશીર્વાદ ફળવાના છે. અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી. એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર. ગરમી બહુ છે. મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું. અહીંયા જ નહીં, અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું. અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી. સાહેબને વડાપ્રધાન બનાવવાના છે. ત્રીજા ચરણનું મતદાન 7મી તારીખે થવાનું છે. એટલે ચૂંટણી પણ એના અડધા તબક્કે પહોંચી ગઈ છે એમ કહી શકાય. અને એવા માહોલમાં પણ વડાપ્રધાન પદની દાવેદારી કોઈ કરતું નથી. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી એક જ વડાપ્રધાનના દાવેદાર છે. બાકી તો ચૂંટણી છે, બધા લડે છે. શેને માટે લડે છે એ ખબર નથી, પણ લડે છે. દેશનું સુકાન કોને સોંપવું એને માટેની ઐતિહાસિક નિર્ણય લેવાની ઘડીએ રાજકોટની અંદર પાટીદાર સમાજે એકઠા થઈને એને દિશા આપવા માટેનો જે પ્રબળ પ્રયાસ કર્યો છે, એટલા માટે હું પાટીદાર સમાજને અભિનંદન આપું. હું ઉમેદવાર છું અને મને મત આપો એવું કહેવા માટે જ હું આપની વચ્ચે આવ્યો છું. પણ મેં જે તમારી પ્રશંસા માટે શબ્દો કહ્યા એ માત્ર મારી ચૂંટણી માટે નથી કહ્યા, આ દેશના મતદાતાઓને દિશા દેખાડવા માટેનો પણ પ્રયાસ છે. ચૂંટણી કયા તબક્કે ચાલી રહી છે મિત્રો? જ્યારે ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં પગલા માંડે છે, જ્યારે મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે, જ્યારે ભારતની શાખ દુનિયાની અંદર વધી રહી છે, ભારતની અંદર ઉદ્યોગ ધંધા અને આર્થિક ગતિવિધિઓ દુનિયાને ઉડીને આંખે વળગે એવી રીતે આગળ વધી રહી છે. ભારત વિશ્વની 5મી આર્થિક સત્તા બની ચૂકી છે. નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી પહેલા વિષય મૂકી દીધો છે દુનિયાની અને દેશની સામે કે મારી ત્રીજી ટર્મ અને ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બનશે. તો આ લોકો એવું પૂછ્યું કે એના પુરાવા આપો. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા. એ જવાનોને અભિનંદન આપવાનું તો એક કોર ગયું, પુરાવા માંગીને એવું દુનિયાની સામે પેદા કર્યું કે આ કદાચ આ ખોટી માહિતી આપતા છે. આપણા જવાનોના પરાક્રમની ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો. અને તમારી સમજદારી માટે કહું, સભામાં આટલા બધા વિષયો આટલી ડિટેલથી કહી શકવાનો સમય નથી હોતો, પણ કહેવું છે મારે કે સર્જિકલ સ્ટ્રાઇક અંધારામાં જઈને ગમે એને મારીને પાછા વી આવો એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ કરવાની એક યુદ્ધની કાર્યવાહી છે. એ કાર્યવાહી પ્રમાણે તમે દુશ્મન દેશની અંદર ઉતરી શકો છો એની જાણ વગર, પણ એના દેશના એક પણ નિર્દોષ નાગરિકને માર્યા વગર ફક્ત આતંકવાદીઓને મારીને તમે પરત વી આવો સહી સલામત રીતે, ત્યારે એને સર્જિકલ સ્ટ્રાઇક કરી ગણાય. વર્ષ પહેલા 11મો જ હતો. ડોક્ટર મનમોહન સિંહજીની 10 વર્ષ જે સરકાર ચાલી એમાં પણ ભારતનો નંબર ત્યારે 11મો જ હતો. 4માં 11મા નંબરે હતા અને 14માં 11મા નંબરે હતા. પડ્યા ભાવમાં હેલ્યું. 10 વર્ષનો સમયગાળો જેમાં દેશ એક ડગલું પણ આગળ ન વધી શકે, એ સરકારનું નેતૃત્વ કરનારી કોંગ્રેસ પાર્ટી અત્યારે દેશની અંદર મતની ભીખ માંગીને એમ કહે છે કે અમને તમે દેશ સોંપો તો અમે વળી પાછું કાંક કરીએ. હવે આ માંડ પાટે સીડ્યું છે, ઓરો ખાઓ. નરેન્દ્રભાઈ મોદીએ જે
14 ની અંદર ચાર્જ સંભાળ્યો. અહીંયા પાટીદાર સમાજ એકઠો થયો છે, પણ એમાંથી મોટા ભાગના ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે. ને આપને સમજણ પણ હોય 2014 માં આપણા દેશનું આર્થિક ચિત્ર કેવું હતું. દેશની બેંકો 1 લાખ કરોડ રૂપિયાના માઇનસ વહીવટમાં હાલતી હતી. 50 રાષ્ટ્રીય બેંકો ઉપર આરબીઆઈ ની છાપ લાગી ગઈ હતી, એના ઓબ્ઝર્વેશનમાં આવી ગઈ હતી. અને જે બેંક રાષ્ટ્રીય આરબીઆઈ ના ઓબ્ઝર્વેશનમાં આવે, દિલીપભાઈ અમારું બેંકનું ને એવું જોવે છે એટલે એમને ખ્યાલ આવે કે પછી કોઈ કારોબાર ન થાય, બધી ચીજમાં આરબીઆઈ ની પરવાનગી લેવા જવી પડે. એવી 50 બેંકોની આ સ્થિતિ હતી. લગભગ ઉઠી જવાની સ્થિતિમાં આપણે પહોંચી ગયા હતા. હું તો ભગવાન ભોળાનાથનો પાડ માનું છું કે મોદી સાહેબ 14 માં દેશના વડાપ્રધાન બન્યા, નહીતર ભારતની સ્થિતિ પાકિસ્તાન કરતા ખરાબ થઈ ગઈ. એ નિહાન ભૂહી નાખ્યું ને, એને માટે તાળી પાડવાની જરૂર નથી. મોદી સાહેબે તો ઘણું ભૂહી નાખ્યું છે. હજી ઘણું ભૂહવાનું બાકી છે. ત્રીજી ટર્મમાં એ થશે જ. પણ એની જગ્યાએ જે નિશાન લગાડ્યું મિત્રો, એ નિશાન છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે લાગતું હતું. હું આ સભાને પૂછવા માંગુ છું કે તમને એવો કલ્પનામાં વિચાર આવે છે કે આ દેશના વડાપ્રધાન અગર નરેન્દ્રભાઈ મોદી ના હોય તો છત્રપતિ શિવાજી મહારાજના બેડાનું નિશાન એ ભારતના નૌકાદળ ઉપર લાગે ખરું? હોય 100% એકમતી છે, નો જ લાગે. એ નો લાગે એવો જે તમારો અંદરનો સૂર કે છે ને, એને માટે હું કહેતો હતો કોણિયા ઉકેડે કેટલું કામ નો જ થાય. એને માટે પૂરા માપના માણસો જોઈએ તો જ થાય, નહીં તો નો થાય. છત્રપતિ શિવાજી મહારાજનો નૌકાદળની અંદર આવો દબદબો હતો, એ નવી પેઢીને ખ્યાલ ન આવે, એને ખ્યાલ પણ નથી. એને હવે ગૌરવ થાય કે મારા દેશમાં આવો એક છત્રપતિ હતો જેની હિન્દ સાગરમાં ફોજો ફરતી હતી. ઈ નિશાન આપણી નૌકાદળ ઉપર લાગ્યું છે. એક વખત થઈ જાય, હું બોલાવીશ જય શિવાજી, તમે બોલજો જય ભવાની. જય શિવાજી, જય શિવાજી.